વૈજ્ઞાનિકો જે છે એમને પ્રકાશ સંશ્લેષણ માટે અલગ અલગ ફાળા આપે છે, અલગ અલગ પ્રયોગ દર્શાવ્યા છે અને એમને પોતાના કારણો આપેલા છે. હવે આગળ વાત કરીશું 4 નંબરનો જે હવે નથી કહેવાતો પણ 4 નંબરનું જે વૈજ્ઞાનિક જે છે જેને આપણે કહીશું જ્હોન ઇન્જનહાઉસ. બરાબર છે. એમને શું કર્યું તો કે એમને પણ શું કર્યું કે અલગ અલગ પ્રયોગ કર્યા. એમને ઉપયોગ કર્યું જ્હોન પ્રિસ્ટલી જે છે પ્રિસ્ટલીના જે પણ પ્રયોગના સાધનો જે છે એમનો ઉપયોગ કર્યો. એમાં આવશે એક તો ઉંદર આવશે, મીણબત્તી આવશે અને એક છોડ આવશે અને ગ્લાસનો જાર એટલે કે બેલ જાર આવશે. આ તમામ સાધનો જે છે એના દ્વારા એમણે પ્રયોગ દર્શાવ્યા. શું કર્યું? જ્હોન ઇન્જનહાઉસ દ્વારા પ્રિસ્ટલીના પ્રયોગના જે પણ સાધનો છે ઉંદર, મીણબત્તી, છોડ, ગ્લાસ બેલ જાર છે એનો ઉપયોગ કર્યો. તફાવત એટલો હતો એની અંદર તફાવત પ્રયોગમાં એ હતો કે જો પ્રિસ્ટલીએ પ્રયોગ જે કર્યા હતા એ સૂર્યપ્રકાશની હાજરીમાં કર્યા હતા, જ્યારે આમનેને પ્રયોગ કર્યા એ અંધારામાં કર્યા. રાઈટ? આપણને ખબર છે અંધારામાં સૂર્યપ્રકાશની હાજરી ન હોય, પરિણામે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે થાય છે એ જોવા મળતી નથી. પરિણામે વનસ્પતિ જે છે એ O2 ઉત્પન્ન નહીં કરે. CO2 જે છે એ શું કરે છે? એ મુક્ત કરશે. આપણને ખબર છે કે વનસ્પતિ રાત્રે શ્વસનની ક્રિયા કરે છે, ઉલટો ક્રમ દર્શાવે છે. સમજો કે બેલ જાર છે, અંધારામાં પ્રયોગ કરવામાં આવે છે કે જેની અંદર સેમ એક છોડ લેવામાં આવે છે. બરાબર? એક છોડ છે, એક આ ઉંદર છે અને એક આ લઈશું આપણે સળગતી મીણબત્તી છે. રાત્રે પ્રયોગ કરવાનો છે. શું શીખ્યા હતા આપણે કે આ CO2 મુક્ત કરે છે, આ લેશે પણ અંધારામાં શું થશે કે આ CO2 મુક્ત કરશે. છોડ છે એ પણ CO2 મુક્ત કરે છે, મીણબત્તી જે છે એ પણ CO2 મુક્ત કરે છે. રાઈટ? ઉંદર જે છે O2 લેશે. રાત્રે જે છે અંધારામાં વનસ્પતિઓ O2 લે છે અને CO2 ને છોડે છે અને મીણબત્તી પણ O2 લે છે, CO2 ને મુક્ત કરે છે. આપણે આગલા ધોરણમાં શીખી ગયા છે કે રાત્રે વૃક્ષો નીચે સૂવું હિતાવહ નથી. કેમ આવું જોવા મળે છે? કારણ કે રાત્રે સૂર્યપ્રકાશની હાજરી ન જોવા મળતા વનસ્પતિ જે છે એ શ્વસનની ક્રિયા કરે છે, એટલે કે આપણી જેમ જ O2 ગ્રહણ કરે છે, CO2 ને મુક્ત કરે છે. રાઈટ? રાત છે એટલે આ ઉંદર છે એ પણ શું કરશે? O2 ને લેશે. વનસ્પતિ છે એ પણ O2 ને લેશે. મીણબત્તી જે છે એ પણ O2 લેશે અને ત્રણ વસ્તુ જે છે એ CO2 મુક્ત કરે છે. પરિણામે એમને પ્રયોગને અંતે મળ્યું ઉંદર જે હતા એ મૃત્યુ પામે છે. બરાબર? છોડ જે છે એમાં કઈ છોડના કણો જે છે એ કરમાયેલા જોવા મળશે. મીણબત્તી જે છે એ ઓલવાઈ જાય છે. એટલે કે શું કહી શકાય? અહીંયા રાત્રે પ્રયોગ કર્યો તો એવું કહી શકાય કે રાત્રે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જોવા મળતી નથી. એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે પ્રકાશની હાજરી અનિવાર્ય છે. એની હાજરીમાં જ એ ક્રિયા દર્શાવે છે. અહીંયા આ ઉંદર જે છે એને O2 મળ્યો નહીં એટલે મૃત્યુ પામ્યો. મીણબત્તી જે છે એને પણ O2 મળતો નથી એટલે કે ઓલવાઈ જાય છે. ઓકે? એટલે આ પ્રયોગ જે છે આ જ્હોન ઇન્જનહાઉસે પ્રિસ્ટલીનો પ્રયોગ છે એમાં થોડો ફેરફાર કર્યો. સાધનો જે હતા એ બધા સાધનો જેનો ઉપયોગ કર્યો, માત્ર આ પ્રયોગ જે છે એમને અંધારામાં દર્શાવ્યો. ત્યારે પ્રિસ્ટલીએ આ જ પ્રયોગને સૂર્યપ્રકાશની હાજરીમાં કર્યો હતો. સૂર્યપ્રકાશની હાજરીમાં જે લીલી વનસ્પતિ હતી એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દર્શાવી હતી અને પરિણામે O2 મુક્ત કરે છે. જ્યારે અંધારામાં પ્રક્રિયા કરવામાં આવે લીલી વનસ્પતિ જે છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતી નથી અને શું જોવા મળશે? O2 ની મુક્તિ જોવા મળતી નથી. પરિણામે ઉંદર છે, મીણબત્તી છે એ શું કહેવાય? ઉંદર મૃત્યુ પામે છે. મીણબત્તી જે છે ઓલવાઈ જશે. ત્યારબાદ ઇન્જનહાઉસે એક બીજો પ્રયોગ દર્શાવ્યો. એમને જોયું કે જલીય વનસ્પતિ જે છે, બરાબર, જલીય વનસ્પતિ જે છે એની અંદર જલીય વનસ્પતિ જે છે આપણે જોયું હશે કે એના કણ જે છે આ પ્રમાણે મોટા હોય છે. રાઈટ? આ જલીય વનસ્પતિ
જે છે એના પર્ણાઓ મોટા હોય છે. સમજો આ જલીય વનસ્પતિમાં લઈશું આપણે કમળ, બરાબર છે, કે જેના પર્ણા આ પ્રમાણે મોટા જોવા મળે છે. બરાબર. તમે જોયું કે તીવ્ર પ્રકાશમાં પર્ણની આસપાસ પરપોટા જોવા મળે છે. તીવ્ર પ્રકાશમાં પર્ણની આસપાસ પરપોટા જોવા મળે છે. આ પરપોટા જે છે એ બીજું કાંઈ નહીં પણ શું છે, ઓક્સિજનના જોવા મળે છે. એટલે કે આ પર્ણ જે છે એ શું કરે છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દર્શાવે છે અને O2 ને મુક્તિ કરે છે. એમણે એ પણ નોંધ્યું કે જે આ O2 ના પરપોટા જે છે, O2 ના પરપોટા જે છે એ લીલા ભાગની આસપાસ જોવા મળે છે, બાકીના ભાગની આસપાસ જોવા મળતા નથી. ઇટ મીન્સ કહી શકાય કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એ માત્ર ને માત્ર પર્ણમાં થતી હોવી જોઈએ. ઓકે. જ્હોન ઇન્જનહાઉસે બીજો પ્રયોગ દર્શાવ્યો કે જેની અંદર એ જલીય વનસ્પતિ જે છે એમાં જે પર્ણ છે એને સૂર્યપ્રકાશમાં તીવ્ર પ્રકાશમાં એની આસપાસ પરપોટા જોવા મળે છે. આ પરપોટા જે છે એ O2ની મુક્તિ દર્શાવે છે. એટલે કે આ લીલો ભાગ જે છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દર્શાવે છે અને O2 ને મુક્ત કરે છે. એમણે એ પણ નોંધ્યું કે પરપોટા જે છે એ માત્ર ને માત્ર પર્ણની આસપાસ જોવા મળે છે, બાકી કોઈ ભાગની આસપાસ જોવા મળતા નથી. એટલે એવું કહી શકાય કે લીલો એટલે કે વનસ્પતિમાં પર્ણ જે છે જેની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જોવા મળે છે. ટૂંકમાં અહીંયા જે છે એ જ્હોન ઇન્જનહાઉસ દ્વારા ક્રિસ્ટલીના પ્રયોગનું રૂપાંતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત એમણે જલીય જે વનસ્પતિઓ છે એમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના પ્રયોગો દર્શાવ્યા છે. હવે જોઈશું આગળ જુલિયન વન સચ જે છે, બરાબર, જુલિયસ વન સચ છે એના દ્વારા કરવામાં આવેલા પ્રયોગો. આ જુલિયન વોન સચ જે છે એમને એવું દર્શાવ્યું, ખાલી તો જોઈ લો કે 1854 સુધી પ્રિસ્ટલીએ જ્હોન ઇન્જનહાઉસે જે પ્રયોગ કર્યા હતા એ 17મી સદીમાં કર્યા હતા. 1854 એ પછીના સમયગાળા સુધી કોઈએ સાબિત ન કર્યું હતું કે ગ્લુકોઝ જે છે એ લીલી વનસ્પતિ દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. આ પહેલા જે પણ પ્રયોગ થયા હતા એમના મત અનુસાર એવું માનવામાં આવતું હતું કે લીલી વનસ્પતિ દ્વારા માત્ર સ્ટાર્ચ જ ઉત્પન્ન કરવામાં આવે છે, પરંતુ કોઈએ પણ સાબિત ન કર્યું હતું કે લીલી વનસ્પતિ દ્વારા જે ખોરાક બનાવવામાં આવે છે એ ગ્લુકોઝ સ્વરૂપે હોય છે. આ ગ્લુકોઝ જે છે એના અણુઓ સંચય પામે છે અને સ્ટાર્ચમાં રૂપાંતરિત થાય છે. આ જુલિયસ વન સચે એમને સાબિત કર્યું કે લીલી વનસ્પતિ જે છે, બરાબર, એનો લીલો ભાગ એટલે શું કહી શકાય, આપણે એને પર્ણ કહીશું, રાઈટ. લીલા ભાગમાં જે ક્લોરોફિલ છે, બરાબર, લીલા ભાગમાં ક્લોરોફિલ જે છે એની અંદર વિશિષ્ટ અંગિકા આવેલી છે. એટલે કે લીલા ભાગમાં એક વિશિષ્ટ અંગિકા આવેલી છે જેને આપણે કહીશું હરિતકણ. જેની અંદર આ વિશિષ્ટ અંગિકા જે છે, જે હરિતકણ આવેલા છે એની અંદર જે ક્લોરોફિલ આવેલા છે, રાઈટ. હરિતકણની અંદર અહીંયા લઈ લઈએ ડાયરેક્ટ આપણે અહીંયા કે વિશિષ્ટ અંગિકા, લીલા ભાગમાં વિશિષ્ટ અંગિકા આવેલી છે જેને આપણે હરિતકણ દર્શાવીશું કે જેની અંદર ક્લોરોફિલ આવેલા છે. એ શું કરે છે, ગ્લુકોઝના અણુનું નિર્માણ કરે છે, રાઈટ. આ ગ્લુકોઝના અણુઓ જે છે એ સંચય પામે છે અને સ્ટાર્ચ રૂપે સંચય પામે છે. આપણે આગળ શીખી ગયા ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ તો શું આવશે, અહીંયા આવશે લેક્ટોઝ. ઓકે. એ જ પ્રમાણે ગ્લુકોઝના અણુઓ જે હોય ક્રમશઃ જોડાતા બનશે અને સ્ટાર્ચના અણુનું નિર્માણ કરે છે. આપણે આગળ શીખી ગયા હતા કે સ્ટાર્ચ જે છે એ ગ્લુકોઝનો પોલિમર છે. શીખ્યા હતા ને કે સ્ટાર્ચ જે છે એ ગ્લુકોઝનો પોલિમર છે, રાઈટ. એટલે ગ્લુકોઝ જે અણુઓ જે છે સ્ટાર્ચ સ્વરૂપે આ ક્લોરોફિલમાં
સંગ્રહ પામે છે. આવું કોણે સાબિત કર્યું? જુલિયન વનસચ દ્વારા 1854 સુધીમાં કોઈએ ગ્લુકોઝ ઉત્પન્ન થાય છે એની જાણકારી નથી. બરાબર. પણ જુલિયન વનસચ દ્વારા એવું સાબિત કરવામાં આવ્યું કે લીલી વનસ્પતિ દ્વારા જે પણ ખોરાક બને છે એ ગ્લુકોઝ સ્વરૂપે હોય છે. આ વનસ્પતિમાં ખોરાક ક્યાં બને છે? તો કે વનસ્પતિના લીલા ભાગની વાત કરવામાં આવે તો પર્ણ છે. પર્ણમાં આવેલી વિશિષ્ટ અંગિકા છે જેને આપણે હરિતકણ કહીશું. જે શીખી ગયા છે આપણે. હરિતકણની અંદર ક્લોરોફિલ આવેલા છે. આ ક્લોરોફિલના અણુઓ જે છે કે જેની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયાને અંતે ગ્લુકોઝ બને છે અને તે સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ પામે છે. બને છે ગ્લુકોઝ અને સ્ટાર્ચ સ્વરૂપે તે સંચય પામે છે. ટૂંકમાં જુલિયસ વનસચ દ્વારા એક ગ્લુકોઝનું ઉત્પન્ન થાય છે અને તે સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ પામે છે. શેમાં? લીલી વનસ્પતિની વિશિષ્ટ અંગિકા હરિતકણમાં આવેલા ક્લોરોફિલની અંદર ગ્લુકોઝનું નિર્માણ થાય છે જે સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ પામે છે એવી સાબિતી આપવામાં. TS એન્ઝીમેન. ઓકે. TS એન્ઝીમેને શું કર્યું હતું? એમને એક પ્રિઝમનો ઉપયોગ કર્યો. TS એન્ઝીમેન જે છે એમને એક પ્રિઝમનો ઉપયોગ કર્યો. તેમની પર એક પ્રકારના સફેદ પ્રકાશ જે છે, રાઈટ, સફેદ પ્રકાશ જે છે એ સફેદ પ્રકાશને આપાત કર્યો. બરાબર. આપણને ખબર છે પ્રિઝમ જે છે આ પ્રમાણે આપણને 7 રંગોમાં વિભાજન દર્શાવે છે. શું કર્યું? સફેદ પ્રકાશ જ્યારે આપાત કરવામાં આવે છે, પ્રિઝમ ઉપર સફેદ પ્રકાશને આપાત કરવામાં આવે છે અને 7 રંગો ઉત્પન્ન થાય છે. એટલે કે આપણે વર્ણપટ કહીએ છીએ. બરાબર. આ જે રંગ જે છે એ જાનિબાલીપીનારા. બરાબર. આ સ્વરૂપે જોવા મળશે. હવે એમને અભ્યાસ કર્યો કે ક્લેડોફોરા નામની એક લીલ છે. ક્લેડોફ્લોરા નામની આ ક્લેડોફોરા નામની જે લીલ છે, બરાબર, લીલ છે એની અંદર પણ શું જોવા મળશે? હરિતદ્રવ્ય જોવા મળશે. રાઈટ. ક્લેડોફોરા નામની લીલ છે. આ લીલને અજારક બેક્ટેરિયાના માધ્યમમાં ઉછેર કર્યો. ફરીથી જોઈશું કે TS એન્ઝીમેન જે છે એમનો પ્રિઝમનો ઉપયોગ કરીને સફેદ પ્રકાશ આપાત કરીને 7 વર્ણપટનો શું કહેવાય 7 વર્ણપટ ઉત્પન્ન કર્યા. આ સૌપ્રથમ બધા વર્ણપટનો અભ્યાસ જે છે TS એન્ઝીમેન દ્વારા કરવામાં આવ્યો હતો. એમને શું કર્યું કે ભાઈ ક્લેડોફોરા નામની એક લીલ છે કે જેની અંદર પર હરિતદ્રવ્ય જોવા મળશે અને શું કર્યું એને જારક બેક્ટેરિયાના માધ્યમમાં એનો ઉછેર કર્યો. અહીંયા બેક્ટેરિયા જે છે એ એની માટે વાપરવામાં આવ્યા છે કે ક્યાંથી કયા સ્થાનેથી ઓક્સિજન ઉત્પન્ન થાય છે, કયા સ્થાનેથી ઓક્સિજન ઉત્પન્ન થાય છે તે જાણવા એટલે આ વર્ણપટ જે છે એમાં કયા સ્થાનેથી ઓક્સિજન ઉત્પન્ન થાય છે તે જાણવા માટે એમણે બેક્ટેરિયાનો ઉપયોગ કર્યો. અને બેક્ટેરિયા જે છે જારક બેક્ટેરિયા છે. ઇટ મીન્સ કે O2 ની હાજરીમાં શ્વસન કરશે, એટલે કે O2 નો ઉપયોગ કરશે. હા, આ જે લીલું વનસ્પતિ જે છે, લીલ જે છે એ શું કરશે? O2 મુક્ત કરશે. રાઈટ. અને CO2 ને લેશે. આ જારક બેક્ટેરિયા જે છે એમના દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા O2 જે છે એને ગ્રહણ કરે છે. હવે કયા આ વર્ણપટમાંથી કયા સ્થાને O2 ઉત્પન્ન થાય છે એ જાણવા માટેનો પ્રયોગ કર્યો હતો. તેમણે જોયું તો કે વર્ણપટના મેક્સિમમ જોઈએ તો કે વાદળી અને લાલ રંગ જે છે
વાદળી અને લાલ રંગ જે છે ત્યાં આગળ O2 ની વપરાશ વધુ જોવા મળે છે. વાદળી અને લાલ રંગનો પટ્ટો જે છે અહીંયા જોઈએ તો કે વાદળી અને લાલ રંગ જે છે એનો પટ્ટો જે છે એમાં વધારે પ્રમાણમાં શું જોવા મળશે? O2 જે છે બેક્ટેરિયા દ્વારા વધારે વપરાય છે. ઇટ મીન્સ કે વાદળી જે છે એ એનું વર્ણપટનું જે છે એ ક્લોરોફિલ A જે છે એને મળતું આવે છે અને રાતો રંગ જે છે એ ક્લોરોફિલ B જે છે એને મળતું આવે છે. ટૂંકમાં એવું કહી શકાય કે લીલી વનસ્પતિમાં અને હરિતદ્રવ્યમાં જે ક્લોરોફિલ રહેલું છે એમાં પણ ખાસ કરીને ક્લોરોફિલ A અને ક્લોરોફિલ B જે છે એ પ્રકાશમાંથી માત્ર શું કરશે? વાદળી અને રાતા રંગનું શોષણ કરીને શું કરે છે? પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતરણ કરે છે. પ્રયોગમાં શું કરવામાં આવ્યું હતું? એક પ્રિઝમ લેવામાં આવ્યો હતો જેની પર સફેદ પ્રકાશને આપાત કરવામાં આવ્યું હતું, રાઈટ, અને 7 રંગનો વર્ણપટ બનાવવામાં આવ્યો હતો. સૌપ્રથમમાં ટીએસ એન્જિનમેન જે છે એમના દ્વારા પ્રિઝમના ઉપયોગ દ્વારા વર્ણપટનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. એમણે શું કર્યું? ક્લેડોફોરા નામની જે લીલ છે કે જેની અંદર હરિતદ્રવ્યની હાજરી છે, હરિતદ્રવ્ય તરીકે આપણે ક્લોરોફિલ લઈ શકીએ, બરાબર, એનો જારક શ્વસન કરતા બેક્ટેરિયામાં એમનો ઉછેર કર્યો. થશે શું? આ લીલ જે છે એ શું કરે છે? O2 ને મુક્ત કરશે પ્રકાશની હાજરીમાં. અહીંયા પ્રકાશ તરીકે આપણે લઈશું, અહીંયા આ વર્ણપટના પટ્ટાઓ લઈશું. શું કરશે? પ્રકાશની હાજરીમાં O2 મુક્ત કરશે, CO2 લેશે. બેક્ટેરિયા જે છે એ શું કરે છે? O2 લે છે, CO2 ને મુક્ત કરે છે. ઓકે, એટલે શું થશે અહીંયા કે જે લીલ જે છે બેક્ટેરિયાને O2 પૂરું પાડશે, જ્યારે બેક્ટેરિયા જે છે લીલને CO2 પૂરો પાડે છે. એમને બેક્ટેરિયાનો ઉપયોગ એટલા માટે કર્યો કે વર્ણપટમાં કયા સ્થાનેથી બેક્ટેરિયા દ્વારા વધારે પ્રમાણમાં O2 લેવાય છે. તો અભ્યાસના અંતે માલુમ પડ્યો કે વર્ણપટના વાદળી અને લાલ પટ્ટા જે છે એમાં વધારે પ્રમાણમાં O2 ની ઉપયોગિતા જોવા મળી, એટલે વધારે વપરાશ થયો, જેનું બંધારણ જે છે એટલે કે જે વર્ણપટમાં ક્લોરોફિલ A અને B જે છે એને મળતું આવે છે. એટલે કહી શકાય કે લીલી વનસ્પતિના હરિતકણમાં રહેલા ક્લોરોફિલ A મારફતે અને ક્લોરોફિલ B મારફતે શું કરવામાં આવે છે? પ્રકાશ શક્તિનું શોષણ કરીને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દર્શાવવામાં આવે છે. ટૂંકમાં અહીંયા જે છે ટીએસ એન્જિનમેન દ્વારા એ ક્લોરોફિલના અણુઓ જે છે એ પ્રકાશ શક્તિનું શોષણ કરે છે એવું તારણ કાઢવામાં આવ્યું. આ જે પ્રયોગો ચાલ્યા હતા, બરાબર છે, એ ઘણા બધા વર્ષ સુધી 17મી સદીમાં પણ જોવા મળ્યા હતા, 18મી સદીમાં બી જોવા મળ્યા હતા અને 19મી સદીના મધ્યમાં, એમ કહીશું આપણે કે 19મી સદીના મધ્યમાં અગત્યનું પરિણામ શું આવ્યું? અગત્યનું પરિણામ જે છે એ શું આવ્યું? તો કે અહીંયા વાત કરીએ 19મી સદીના મધ્યમાં અહીંયા જોઈએ તો કે તમામ પ્રકારની જે સાબિતી જે હતી, તમામ પ્રકારની સાબિતી જે હતી એ થઈ ચૂકેલી હતી, એટલે કે જે પણ થઈ ચૂકેલી હતી, એટલે કે પ્રકાશ સંશ્લેષણ માટે CO2 છે, પાણી છે, પ્રકાશ છે, આ તમામ જે છે એ સાબિતીઓ પ્રયોગ દ્વારા આગળ થઈ ચૂકી હતી. તેને આધારે એવું સમીકરણ, એવું સાબિત થયું, એવું તથ્ય આવ્યું કે લીલી વનસ્પતિ જે છે, બરાબર, એ CO2 અને H2O નો ઉપયોગ કરીને CO2 અને H2O નો ઉપયોગ કરીને ગ્લુકોઝ એટલે કે કાર્બોદિત જે સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ થાય છે એવું સાબિત થયું. ઓકે, એને આધારે પ્રકાશ સંશ્લેષણ જે છે, પ્રકાશ સંશ્લેષણ જે છે એની ક્રિયાનું સમીકરણ આપવામાં આવ્યું. બરાબર, સમીકરણ લખીશું તો CO2 અને H2O નો ઉપયોગ કરે છે, રાઈટ, CO2 અને H2O નો ઉપયોગ કરે છે. અહીંયા લખીશું આપણે હરિતદ્રવ્યની હાજરી અને પ્રક્રિયાનું નામ છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. શું ઉત્પન્ન થશે? કાર્બોદિત અને O2 ઉત્પન્ન થાય છે. એ કાર્બોદિત જે છે એનું સામાન્ય સૂત્ર છે CH2O અને O2 નું જે છે ઉત્પન્ન જોવા મળે છે. આ કાર્બોદિત
કે O2 જે છે ઉત્પન્ન થાય છે. આ થઈ ગયું પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું સમીકરણ. અહીંયા જે કાર્બન ઉત્પન્ન થાય છે એમાં સંયોજન જે બને છે એ 6 કાર્બનયુક્ત બને છે. બરાબર છે. અહીંયા લખીશું 6CH2O. હવે આપણે અહીંયા કાર્બનની સંખ્યા 6 મૂકીશું તો શું આવશે? અહીંયા આગળ તો C6 અહીંયા 6 કાર્બનયુક્ત બને છે. બરાબર. તો શું આવશે? અહીંયા C6 6 દુ 12 H12 અને O6. આ થઈ ગયું ગ્લુકોઝનું અણુ સૂત્ર. બરાબર છે. એટલે કે 19મી સદીના મધ્યમાં અગત્યનું પરિણામ જોવા મળ્યું કે આની પહેલા ઘણા બધા પ્રયોગો થયા. એની અંદર પ્રકાશની હાજરી જરૂરી છે, CO2 જરૂરી છે, O2 ઉત્પન્ન થાય છે, એવા ઘણા બધા પ્રયોગો સાબિત થઈ ચૂક્યા હતા. એટલે એવું કહી શકાય આ રીતે કે લીલી વનસ્પતિ જે છે એ CO2 અને પાણીનો ઉપયોગ કરીને પ્રકાશ ઉર્જાની હાજરીમાં શું કરે છે? હરિતદ્રવ્યોની અંદર કાર્બોદિત જે છે એનું નિર્માણ કરે છે અને O2 ની મુક્તિ કરે છે. જે સમીકરણ દ્વારા દર્શાવવું હોય, તમને સમીકરણ પૂછાય, તમારે આ સમીકરણ લખવાનું રહેશે. નીચે લખવાનું છે જ્યાં 6 કાર્બનયુક્ત ગ્લુકોઝનું નિર્માણ થાય છે. રાઈટ. અહીં લખવાનું CO2 H2O હરિતદ્રવ્યની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ ક્રિયા છે. CH2O કે જે કાર્બોદિતનું સામાન્ય સૂત્ર છે. અહીંયા જે 6 મૂકી દઈએ આપણે. બરાબર છે. તો આપણે જે છે એ ગ્લુકોઝનું અણુસૂત્ર પ્રાપ્ત થાય છે અને O2 ની મુક્તિ થાય છે. તો 19મી સદીના મધ્યમાં સાબિતી જોવા મળી. નેક્સ્ટ જે છે કાર્નેલિયસ વાન નીલ જે છે એમના ફળો જોઈશું આપણે. એમને જે ફાળો આપ્યો હતો 1879 થી 1985 સુધી આપેલા હતા. બરાબર. શું કાર્નેલિયસ વાન નીલનો જે ફાળો છે એના વિશે માહિતી લઈશું. આમને જે પર્ટિક્યુલરલી જે પ્રયોગ કર્યા હતા એ સૂક્ષ્મજીવો પર કર્યા હતા. એમને એમ દર્શાવ્યું કેટલાક સૂક્ષ્મજીવો એવા છે કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. એમાં ખાસ કરીને એમને બેક્ટેરિયા લીધા હતા. આ બેક્ટેરિયા જે હતા એ હતા પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, જે મોટે ભાગે વાદળી અને જાંબલી રંગના જોવા મળે છે. કે જે કેવા છે? સૂક્ષ્મજીવો છે. આમ જોવા જઈએ તો આપણે એને સાયનોબેક્ટેરિયા કહીશું. બરાબર. એટલે કે આ જે કાર્નેલિયસ વાન નીલ જે છે એને સૂક્ષ્મજીવો જે છે એની અંદર જે પ્રક્રિયા જે છે પ્રકાશ સંશ્લેષણનો અભ્યાસ કર્યો. બરાબર. ખાસ કરીને બેક્ટેરિયામાં પણ પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા છે એના પર અભ્યાસ કર્યો. એમને વાદળી અને જાંબલી બેક્ટેરિયા છે એના પર અભ્યાસ કર્યો. એમને એવું કીધું કે જે CO2 જે છે, બરાબર, જે કાર્બન ડાયોક્સાઇડ જે છે એનું શું થવું જોઈએ? રિડક્શન થવું જોઈએ. બરાબર. કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થાય છે. રિડક્શન થઈને કાર્બોદિતનું નિર્માણ થાય છે. રિડક્શન થઈને કાર્બોદિતનું નિર્માણ થાય છે. કાર્બન ડાયોક્સાઇડ જે છે એનું રિડક્શન થાય છે અને કાર્બોદિતનું નિર્માણ થાય છે. અહીંયા કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થાય છે. ઇટ મીન્સ રિડક્શનની ક્રિયામાં આમાં H2 ઉમેરાશે. હવે આપણે રિડક્શન કરવા માટે ઓક્સિડેશન કર્તાની જરૂર પડે. ઓક્સિડેશન કર્તાની જરૂર પડે કે જે શું કરે છે? તો કે ઓક્સિડાઇઝેબલ જે સંયોજન છે એ શું કરે છે? અહીંયા આગળ શું કરે છે? ઓક્સિડાઇઝેબલ સંયોજન જે છે એ CO2 નું શું કરે છે? રિડક્શન કરે છે. એટલે કે આમાં H2 ઉમેરે છે અને જે પોતે જે છે એનું ઓક્સિડેશન થશે. રાઈટ. અને O2 ને મુક્ત કરે છે. ધ્યાનથી જો અહીંયા આગળ કે CO2 છે આમાં દ્વારા એવું કહેવામાં આવ્યું કે CO2 નું રિડક્શન થાય છે, કાર્બોદિતનું નિર્માણ થાય છે. રિડક્શનની ક્રિયાને અંતે H2 જે છે આમાં ઉમેરાશે એટલે આપણને મળશે CH2. CO2 માં ઉમેરી આપણે CH2O. એક ઓક્સિજન પછી આપણે મર્જ કરીશું અને આગળ આપણે ખબર જ છે કે O2 મુક્ત થાય છે પછી બેલેન્સ કરી પ્રક્રિયા. બરાબર. શું થશે કે CO2 નું રિડક્શન થાય છે અને કાર્બોદિતનું નિર્માણ થાય છે.
હવે CO2 નું જે રિડક્શન થાય છે એની માટે ઓક્સિડાઇઝેબલ સંયોજન છે કે જેનું ઓક્સિડેશન થશે, CO2 નું થશે રિડક્શન થશે, બરાબર છે, એટલે કે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, જે H2 જે છે એ કોણે આપે છે, કાર્બન ડાયોક્સાઇડ આપે છે અને ઓક્સિજનને મુક્ત કરે છે, જેમાં મોટે ભાગે H2O જે છે આ પાણી જે છે રાઈટ એ શું કરે છે, ઓક્સિડેશન પામે છે, આ H2 છે આનું પાણીનું જે છે ઓક્સિડેશન થાય છે, પાણી CO2 ને આપે છે અને O2 જે છે એને મુક્ત કરે છે, ખ્યાલ આવ્યો, એ પ્રક્રિયા લખવી હોય તો લખી શકાય કે CO2 નું રિડક્શન થાય છે, કાર્બોદિતનું નિર્માણ થાય છે, આનું રિડક્શન જે થાય છે એ H2O જે છે એ ઓક્સિડેશન પામે છે, ઇટ મીન્સ કે તે H2 કાર્બન ડાયોક્સાઇડ આપે છે, CH2 કાર્બોદિત બનાવે છે અને પોતાનું પાણી પોતાનું ઓક્સિડેશન થાય છે, એટલે કે એમાંથી પાણી જે છે O2 જે છે મુક્ત થાય છે, બરાબર છે। જોઈએ પ્રક્રિયા તો કે સમજો કોઈ આ સંયોજન છે કે જેની અંદર આ પ્રમાણે જે છે ઓક્સિડાઇઝેબલ સંયોજન છે, ઓક્સિડાઇઝેબલ સંયોજન છે, આ ખરેખર શું છે આપણું પાણી છે, ઓકે, અને પછી બેલેન્સ કરીશું એ શું કરે છે, CO2 જે છે એટલે આ CO2 જે છે એનું રિડક્શન થશે, આનું જે છે એ ઓક્સિડેશન થશે, રિડક્શન ઇટ મીન્સ કે જે આ H2 ને મેળવશે અને આ જે છે એ O2 ને ગુમાવશે, બરાબર। જોઈશું આપણે જે સમીકરણ મળશે મને કીધું CH2 આ બનશે રાઈટ, અને આપણને જે થાય છે એ ઓક્સિજન જે છે એ મુક્ત થાય છે, પ્રક્રિયા બેલેન્સ કરીશું આપણે, H2 2 છે એ એક જ છે, CO2 એટલે ઓક્સિજન સામે જોઈએ તો અહીંયા 2 છે તો આપણે 2 લખીશું રાઈટ, 2 છે તો શું બનશે, 2 કાર્બન બને છે, એ કાર્બન એક જ છે તો અહીંયા કાર્બન આપણે 2 મૂકીશું તો 4 બને ઓક્સિજન આપણે અહીંયા આગળ, બરાબર છે। જોઈ લે ભાઈ હાઇડ્રોજન વિશે તો કે હાઇડ્રોજન જે છે એ કેટલા છે, 2 છે સામે, કુલ 4 છે, અહીં 2 મૂકીશું આપણે, 4 બની ગયા, હાઇડ્રોજન જે છે એ બેલેન્સ થઈ ગયા, બરાબર છે। કાર્બન જે છે અહીંયા 2 છે એ પણ બેલેન્સ છે, ખાલી ઓક્સિજન જે છે અહીંયા આગળ 12 લખી દઈશું, ઓક્સિજન જે છે એ કેટલા છે, 4 છે, સામે કેટલા છે તો કે સામે જે છે 2 ઓક્સિજન પ્રાપ્ત થાય છે, આપણે અહીંયા લઈશું 1/2 CO2, પ્રક્રિયા આપણી કેવી બનશે, બેલેન્સ બનશે, ઓકે। ટૂંકમાં અહીંયા જે છે તો કે CO2 જે છે એનું રિડક્શન થાય છે અને કાર્બોદિતનું નિર્માણ થાય છે, CO2 ના રિડક્શન માટે ઓક્સિડાઇઝેબલ સંયોજન જરૂરી છે, જેમાં પાણી જે છે એ ઓક્સિડાઇઝેબલ સંયોજન તરીકે વર્તે છે, એટલે કે પાણીનું ઓક્સિડેશન થાય છે, જે H2 મુક્ત થાય છે એ CO2 દ્વારા એટલે કે ગ્રહણ કરવામાં આવે છે અને O2 ની મુક્તિ જોવા મળે છે। આના પર સાબિત થયું કે જે H2O જે છે રાઈટ એ હાઇડ્રોજન દાતા છે, હાઇડ્રોજન દાતા છે અને O2 ની મુક્તિ કરે છે, અને O2 ની મુક્તિ કરે છે, પરંતુ એ પણ સાબિત થયું કેટલાક સૂક્ષ્મજીવો છે, કેટલાક સૂક્ષ્મજીવો જે છે એમાં શું જોવા મળે છે, ઓક્સિજન મુક્ત થતા નથી, ઓક્સિજન મુક્ત થતા નથી, પ્રકાશ સંશ્લેષણની ક્રિયાને અંતે ઓક્સિજન જે છે મુક્ત થતા નથી, બરાબર। તો જે આવા સજીવો જે છે રાઈટ જેમાં H2O વપરાય છે એમાં O2 મુક્ત થાય છે, પરંતુ જેમાં ઓક્સિજન મુક્ત થતા નથી એની અંદર જે H2S જે છે હાઇડ્રોજન સલ્ફાઇડ જે છે એ હાઇડ્રોજન દાતા તરીકે વર્તે છે અને અંતે કાં તો સલ્ફર અથવા તો સલ્ફેટ જે છે એ મુક્ત કરે છે, રાઈટ। ફરીથી કે જેની અંદર હાઇડ્રોજન જે H2O જે છે હાઇડ્રોજન દાતા તરીકે ઉત્પન્ન થાય તો O2 ની મુક્તિ કરે છે, પરંતુ કેટલાક સૂક્ષ્મજીવો એવા પણ છે કે જેની અંદર ઓક્સિજનની મુક્તિ થતી નથી, આની અંદર જે H2S જે છે એ શું કરે છે, હાઇડ્રોજન દાતા તરીકે વર્તે છે અને અંતે સલ્ફર અથવા તો સલ્ફેટમાં ફેરવાય છે। કહી શકાય એવો નિર્ણય આપી શકાય કે
નહીં કે CO2 માંથી નહીં, જે પણ ઓક્સિજન મુક્ત થાય છે તે પાણીના અણુમાંથી મુક્ત થાય છે, CO2 ના અણુમાંથી મુક્ત થતો નથી. અંતે સમીકરણ આપી શકાય કે પૂછાય કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું સમીકરણ આપો. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ લખી શકાય C6H12O6 plus 6H2O it gives 6CO2 plus sorry અહીં લખી શકાય ઇમ્પ્રૂવ કરશે 6CO2 plus 6H2O it gives C6H12O6 plus 6O2. આને કહીશું આપણે પ્રકાશ પ્રક્રિયાનું સમીકરણ. તેમાં 6 અણુ કાર્બન ડાયોક્સાઇડના વપરાય છે, 6 અણુ પાણીના વપરાય છે, અંતે આપણને ગ્લુકોઝ 1 અણુ મળે છે અને 6 અણુ આપણને ઓક્સિજનના મુક્ત થાય છે. રાઈટ. આ પ્રક્રિયા જે છે ઘણા બધા ચરણમાં ચાલતી પ્રક્રિયા છે. ફરી જોઈશું કે કાર્નેલિયસ વાન નીલ જે છે એમને પણ ઘણા બધા પ્રયોગો જે છે 1879 થી 1950 સુધી દર્શાવે છે. એમને જે પ્રયોગ કર્યા હતા એ સૂક્ષ્મજીવો દર્શાવે છે. સૂક્ષ્મજીવોમાં ખાસ કરીને એમણે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા છે એમની પર એમના પ્રયોગ દર્શાવ્યા. એમને ખાસ કરીને વાદળી અને જાંબલીના જે બેક્ટેરિયા છે રાઈટ એમની પર પ્રયોગ દર્શાવ્યા. એમણે એવું જોયું કે જે પણ CO2 જે છે એનું રિડક્શન થાય છે અને કાર્બોદિતનું નિર્માણ થાય છે. હવે રિડક્શન માટે જે હાઇડ્રોજન દાતા જે હાઇડ્રોજન ઉમેરાય છે એમાં હાઇડ્રોજન દાતા જે છે એ ખાસ કરીને પાણી હોય છે. એ હાઇડ્રોજન કાર્બન ડાયોક્સાઇડને આપે છે, કાર્બોદિતનું નિર્માણ કરે છે. પરંતુ કેટલાક સૂક્ષ્મજીવો એવા પણ છે, કેટલાક બેક્ટેરિયા એવા છે કે જેની અંદર ઓક્સિજન ઉત્પન્ન થતો નથી, પરંતુ હાઇડ્રોજન જે છે એ શું બને છે કાર્બોદિતનું નિર્માણ કરે છે. તો આવા બેક્ટેરિયા જે છે રાઈટ કે જેની અંદર H2S જે છે એટલે કે હાઇડ્રોજન સલ્ફાઇડ જે છે એ હાઇડ્રોજન દાતા તરીકે વર્તે છે અને O2 ના બદલે તેઓ સલ્ફર અથવા તો સલ્ફેટનું નિર્માણ કરે છે. ઓકે. આ માટે કહી શકાય કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં જે પણ O2 મુક્ત થાય છે એ માત્ર ને માત્ર પાણીના અણુમાંથી થાય છે, કાર્બન ડાયોક્સાઇડના અણુમાંથી થતો નથી. અંતે પ્રક્રિયા જે છે સમીકરણ આપવું હોય 6CO2 plus 6H2O it gives C6H12O6 plus 6O2 થશે. આમ પ્રકાશની ક્રિયા જે છે એ ઘણા બધા ચરણમાં ચાલતી પ્રક્રિયા છે. એમાં ક્રમશઃ ચરણમાં ચાલતી પ્રક્રિયા છે. ઓકે.